કૃષ્ણ ગાઈસ, આજે આપણે જો સરગવાનું શાક બનાવવાનું છે। એના માટે આપણે સરગવો લઈ લીધો છે અને આની અંદર આપણે ગાંઠિયાનો ભૂકો, પછી સિંગનો ભૂકો અને તલનો ભૂકો કરી અને આપણે લઈ લીધો છે। અને આ છે લસણની પેસ્ટ, આદુ અને લસણવાળી ચટણી અને આ સરગવાનું પાણી છે એની અંદર આપણે મિક્સ કરી દઈશું થોડીક લસણવાળી ચટણી નાખીને। જો આની અંદર આપણે લસણવાળી ચટણી નાખી અને થોડીક હળદર અને ગરમ મસાલો નાખી અને આપણે આ પાણીને મિક્સ કર્યું છે। સરગવાનું બાફેલું પાણી હતું એ વધ્યું હતું એની અંદર આપણે આ કર્યું છે અને આમાં આપણે તેલ મૂક્યું છે। હવે આપણે વઘાર કરશું। જો તેલ આવી ગયું છે, હવે આપણે વઘાર કરશું। વઘાર માટે આપણે 2 દાણા રાઈના નાખશું। રાઈ તતરી છે એટલે લીમડો નાખશું, થોડીક અમથી હિંગ નાખશું, લસણની પેસ્ટ છે એ નાખી દઈશું અને આદુની આપણે ખમણીને રાખ્યું હતું એ નાખી દઈશું। અને આની અંદર આપણે ગાંઠિયાનો ભૂકો, તલનો ભૂકો અને સિંગદાણાનો ભૂકો નાખ્યો છે એને એડ કરી દઈશું। હવે આપણે થોડો હલાવી દઈશું। જો આને આપણે હલાવીને થોડીક વાર ચડવા દઈશું ધીમા ગેસે। થોડુંક ચડે એટલે એની અંદર આપણે આવડું આ જે સરગવાનું પાણી વધ્યું છે એ પાણીને એડ કરી દઈશું। હલાવી લઈશું, આને આપણે ધીમા ગેસે ચડવા દઈશું। થોડુંક ચડી ગયું છે, હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। સરગવો બાફવામાં નાખ્યું છે એટલે મીઠુંને આપણે થોડુંક નાખશું। હવે આને આપણે ધીમા ગેસે એમનો રસાને ચડવા દઈશું। સરસ ચડી જાય પછી આપણે બાફેલો સરગવાની અંદર એડ કરી દઈશું। જો હવે આપણું આ શાક ચડી ગયું છે, હવે એની અંદર આપણે આ સરગવાને એડ કરી દઈશું, હલાવી દઈશું। આની અંદર તમે હળદર ને એવું ન પણ નાખો તો પણ ચાલે। જો આપણું સરસ મજાનું સરગવાનું શાક થોડીક વાર ચડવા દઈશું એટલે આપણે સરગવો છે એની અંદર બધો મસાલો છે એ સરસ ચડી જાય। બસો ઉપર સગડી રાખી અને આપણે સરસ ધીમે ગેસે ચડવા દઈશું શાકને। જો હવે સરસ મજાનું આપણું સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે। જો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો તૈયાર છે આપણું સરગવાનું શાક। જો સરસ મજાનું સરગવાનું શાક થઈ ગયું છે રેડી, તો તૈયાર છે સરગવાનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।